નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ઇંગ્લિશ વિષયાંક યુનિટ 6 લાસ્ટમાં આપણે બાળકો છેલ્લે એટલે કે ગઈકાલે લાસ્ટમાં આપણે ક્યાં સુધી પૂર્ણ કર્યું હતું? યુનિટ 5 આપણે કમ્પ્લીટ કર્યું હતું. એની પીડીએફ છે એ તમને આજે ગ્રુપમાં મળી ગઈ હશે. ઓકે, આજે આપણે તમારા ઇંગ્લિશના આઈડિયલમાં નવું યુનિટ શરૂ કરીશું, યુનિટ 6. બરાબર? યુનિટ 6 I હું અહીંયા લખું છું યુનિટ 6 I student helping hands. એમાં એક્ટિવિટી 1 ની અંદર તમને નાની એવી પોયમ આપેલી છે, રાઇમ્સ છે, એ હું તમને સમજાવું છું. એ તમારે ધ્યાન દઈને સમજવાનું છે અને એના આધારે પછી એની નેક્સ્ટ આપણે એક્સરસાઇઝ કરીશું. ઓકે, દરેકને મારો વોઇસ ક્લીન સંભળાય છે? ક્લિયર અવાજને સંભળાય છે? ઓકે, ચલો. એક્ટિવિટી 1 શું છે? પોયમ છે. Incy Wincy Spider climbed up the spout. Incy Wincy Spider. યસ બેન, હા બેટા. ઓકે, તમે પીડીએફ મોકલીને હા, તે કઈ દેખાતું નથી પીડીએફમાં. પીડીએફમાં દેખાતું નથી એમ? યુનિટ 5 ની બેટા મેં પીડીએફ મોકલેલી છે, એટલે શું એકે પેજ નથી દેખાતા? ના, કઈ નહીં દેખાતું. એટલે તે એમાં ડાઉનલોડ કરી પીડીએફ? હા, કરી. એવું તો બેટા બને જ ન દેખાતું હોય એવું. થાય કરોડિયો. સ્પાઈડર એટલે શું થાય? કરોડિયો. કે નાનકડો કરોડિયો નાળચામાં ઉપર ચડ્યો. ક્લાઇમ્બ અપ ધ સ્પાઉટ. સ્પાઉટ એટલે નાળચું, એની અંદર ઉપર ચડ્યો. ક્લાઇમ્બ એટલે ચડવું. Down came the rain and washed the spider out. Down came the rain and washed the spider out. એટલે કે વરસાદ આવ્યો. રેન એટલે કે વરસાદ આવ્યો અને કરોડિયાને બહાર વહાવી દીધો. શું કીધું? wash the spider out એટલે કે બહાર વહાવી દીધો. Out came the sun and dried up all the rain. Out came the sun and dried up all the rain એટલે કે બહાર આવ્યો સૂર્ય અને બધો વરસાદ સૂકવી દીધો. સૂરજ બહાર આવ્યો અને બધો વરસાદ સુકાવી દીધો. પછી Incy Wincy Spider climbed up the spout again. Again એટલે કે ફરીથી. સ્પાઉટ એટલે કે કરોડિયો, કે નાનકડો કરોડિયો ફરીથી નાળચામાં ઉપર ચડ્યો. બસ આ જ એક આપણી એવી સરસ મજાની નાની તમને રાઇમ્સ આપેલી હતી અને રાઇમ્સના આધારે હવે જુઓ પ્રશ્ન નંબર 1. કમ્પ્લીટ ધ ફોલોઈંગ એટલે કે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે એ હું કરાવું છું. તમારે પણ મારી જોડે આઈડિયલમાં લખવાનું છે. કદાચ અત્યારે ન દેખાય તો તમને આનો સ્ક્રીનશોટ બોર્ડનો મળી જશે, એટલે પછી ત્યારે લખી નાખજો. ઓકે, પ્રશ્ન નંબર 1 પાના નંબર 4 to 42 એટલે કે 42 નંબરનું પેજ કાઢો. નંબર 1 Incy Wincy Spider. હવે હું આન્સર લખું છું. સારા અક્ષરે વ્યવસ્થિત લખજો. Incy Wincy Spider climbed up the spout. Up the spout. હું જે રીતે લખું એ જ રીતે તમારે લખવાનું છે લાઈનમાં. પછી નેક્સ્ટ શું આવશે હવે? Down came the rain and washed the spider out. Out એ પૂર્ણ થશે. Down came the rain. Rain એટલે વરસાદ. And washed the
spider out, right? out લખેલું છે. હવે નંબર 2 એ ક્યાંથી શરૂ થાય છે? out came, out came હવે શું આવશે? out came the sun એટલે કે સૂર્ય બહાર આવે છે, and dried up the rain અને વરસાદ સૂકવી દીધો. the sun and dried up, dry એટલે સુકાઈશું, up all the rain. Next, Incy spider climbed up the spout again. Again એ પૂર્ણ થશે, right? Incy spider climbed up the spout again એટલે કે ફરી વખત. બરાબર? અહીંયા એક્ટિવિટી 1 કમ્પ્લીટ થઈ. હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી કરીશું, એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 જો એક પેરેગ્રાફ એટલે તમને એક ફકરો આપેલો છે એ હું તમને અહીંયા સમજાવું છું અને એ ફકરાના આધારે આપણે પછી ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. તો તમે આ ફકરાને ધ્યાન દઈને સમજશો તો એના આધારે આપણને ખાલી જગ્યાઓ આવડશે. તો હું સમજાવું ત્યારે દરેકનું ધ્યાન હવે હોવું જોઈએ આઈડિયાની અંદર. બરાબર? શું છે? યસ્ટરડે કનુ picked mangoes. યસ્ટરડે એટલે કે ગઈકાલે, કનુ picked mangoes. pick એટલે કે ઉતારી અને મેંગો એટલે કેરી. ગઈકાલે કનુએ કેરીઓ ઉતારી. રામુ took coconuts to the market. કોકોનટ એટલે નાળિયેર. શું કીધું છે? રામુ નાળિયેર બજારમાં લઈ ગયો. માર્કેટ એટલે કે બજાર. રામુ નાળિયેરને બજારમાં લઈ ગયો. મંજુબેન એન્ડ ભોલાભાઈ put rice in the jute bag. એટલે કે શું કીધું? મંજુબેન અને ભોળાભાઈએ શું કર્યું? શણના કોથળામાં ચોખાને ભર્યા. જ્યુટ બેગ એટલે કે શણનો કોથળો. શણ જે હોય ને આપણે ઘઉંના અને એના શણના કોથળા આવે એને શેમાં ભર્યો? શણના કોથળાની અંદર ચોખાને ભર્યા. રાઈસ એટલે કે ચોખા. કોકિલાબેન મિલ્ક ધ કાઉ એટલે કે કોકિલાબેને ગાયને દોહી. બરાબર? બિલ્કીબેન ડેડ ધ ચિકન્સ એટલે કે બિલ્કીબેને મરઘીઓને ખવડાવતા હતા. યસ્ટરડે જાનકી પ્લાઉડ ધ ફિલ્ડ એટલે કે ગઈકાલે જાનકીએ ખેતરને ખેડ્યું. ફિલ્ડ એટલે કે ખેડવું. બરાબર? રઘુ took the sheep to the jungle એટલે કે રઘુ ઘેટાને, sheep એટલે ઘેટાને જંગલની અંદર લઈ ગયો. તો હવે આ ફકરાના આધારે આપણે ખાલી જગ્યાઓ લખીશું. પ્રશ્ન નંબર 2 fill in the blanks એટલે કે ખાલી જગ્યા પૂરો. હું ડાયરેક્ટ આન્સર લખું છું. ખાલી જગ્યા આખી આપેલી છે બુકની અંદર, જોજો. યસ્ટરડે કનુ blank mangoes. તમને બ્રેકેટની અંદર એટલે કે કૌંસની અંદર આપેલું છે picking અને picked. તો સાચો આન્સર શું આવશે? picked. PICKED. નંબર 2 શું છે? નંબર 2 માં જુઓ. yesterday Ramu blank coconuts to the market. તો હવે took આવશે કે taking આવશે? તો પેરેગ્રાફમાં આપણે શું હતું તમે ઉપર જોઈ શકો છો અને હમણાં પણ આપણે શીખ્યા કે રામુ took coconuts to the market. તો શું આવશે? took આવશે કે taking આવશે? તો આન્સર આવશે took. તો અહીંયા આપણે લખીશું took. Number 3 today Manjuben and Bholabhai are blank rice in
in the jute bag. એટલે કે આ છે મંજુબેન અને ભોલાભાઈએ સોણના કોથળાની અંદર ચોખાને મૂક્યા. તો શું આવશે આન્સર? પુટ આવશે કે પુટિંગ આવશે? તો આન્સર આવશે પુટિંગ. ઓકે, અહીંયા લખું છું PUTTING પુટિંગ. નંબર 4, yesterday Manjuben and Bholabhai blank rice in the jute bag. હા, તો હવે શું આવશે? પુટ આવશે કે પુટિંગ આવશે? પુટ આવશે. શું આવશે? પુટ. PUT પુટ. બરાબર. પછી નેક્સ્ટ નંબર 5, yesterday Kokilaben blank the cow. તો મિલ્કિંગ આવશે કે મિલ્કડ આવશે? તો આન્સર આવશે મિલ્કડ. નંબર 5 એમાં આન્સર આવશે મિલ્કડ. નંબર 6, Bilkiben blank the chickens yesterday. તો શું આવશે? ફીડિંગ આવશે કે ફેડ આવશે? આન્સર આવશે ફેડ. એના પછી નેક્સ્ટ નંબર 7, શું છે? yesterday Janki blank the field. એટલે કે શું કર્યું તું? પ્લગિંગ આવશે કે પ્લગ્ડ આવશે? તો આન્સર આવશે પ્લગ. PLOUGHED. રાઈટ. પછી નેક્સ્ટ નંબર 8, શું છે? today Raghu is blank the sheep to the jungle. તો શું આવશે? ટેકિંગ આવશે કે ટુક આવશે? તો આન્સર આવશે ટેકિંગ. બરાબર. તો અહીંયા તમારે લખવાનું છે ટેકિંગ. પછી નેક્સ્ટ બરાબર એક્ટિવિટી 2 ની અંદર આપણે ખાલી જગ્યાઓ કરી. હવે કરીશું નેક્સ્ટ એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 હું સમજાવું છું, ધ્યાન દઈને સમજજો. બરાબર. તમને આમાં ટેન્સ એટલે કે કાળનું આપેલું છે, ગ્રામર. જુઓ, to show the action going on at the time of speaking we use the present continuous tense. એટલે અત્યારે જે ક્રિયા ચાલી રહી હોય, એટલે કે હાલમાં જે ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ એટલે કે અત્યારે હાલમાં જે ચાલુ છે તે, કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ, અને ટેન્સ એટલે કાળ, ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય? કે હાલમાં અત્યારે જે ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. પછી જુઓ નેક્સ્ટ એનું સ્ટ્રક્ચર આપેલું છે એટલે કે વાક્ય રચના. તો એનું સ્ટ્રક્ચર શું આવશે? એમ, ઇઝ અથવા આર. જે આવે એ પ્લસ એને એક્શન વર્ડ આવશે, અને એક્શન વર્ડને શું લાગશે? આઈએનજી લાગશે. તો જેમ કે એક્ઝામ્પલ છે કે ઇઝ સ્પીકિંગ, તો પીક ને આઈએનજી શું લાગે? સ્પીકિંગ. બરાબર. અત્યારે હું તમને લખાવું છું એ તમારે શેમાં લખવાનું છે? હવે હું અત્યારે જે એક્ટિવિટી 3 તમને લખાવું એ તમારે અંગ્રેજીની પાકી નોટ એટલે કે 4 લાઈનની નોટબુકની અંદર લખવાનું છે. લખું છું અહીંયા એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 તમારે પાકી નોટમાં લખવાનું છે. પહેલા હું અહીંયા લખું છું કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ. બરાબર. ઉદાહરણ કરીને હવે તમારે લખવાનું છે અત્યારે જે ક્રિયા ચાલી રહી હોય તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તમે એક વખત આખું ચાલુ વર્તમાન કાળ વિશે કોઈ પણ કાળ હોય, ટેન્સ હોય, એક વખત એની વાક્ય રચના સમજશો, ઉપયોગ સમજશો તો એના આધારે તમને એના ઉદાહરણો, ખાલી જગ્યાઓ સરળતાથી આવડશે. પછી નેક્સ્ટ હવે હું સ્ટ્રક્ચર લખું છું.
યસ બેટા. આની પહેલા તમને ઇંગ્લિશની પાઠ્યબુકમાં અને ગ્રામરની પાઠ્યબુકમાં કાંઈ હોમવર્ક નહોતું આપ્યું ને? ના બેટા, આની પહેલા પાઠ્ય નોટમાં નહોતું આપ્યું. આની પહેલા આઈડિયલમાં જ હતું. હવે લખવાનું એની વાક્ય રચના. અહીંયા હું લખું છું વાક્ય રચના. વાક્ય રચના શું આવશે? એમ, ઇઝ અથવા આર જે આવે તે લખવાનું. એને પ્લસ એક્શન વર્ડ એટલે કે પછી શું આવશે? એક્શન વર્ડ એટલે કે ક્રિયાસૂચક શબ્દ. અને એને શું લાગશે? આઈએનજી લાગશે. બરાબર. હવે એનું ઉદાહરણ હું તમને લખાવું છું. અહીંયા લખું છું એક્ઝામ્પલ એક્સ. Ramu is picking mangoes. Ramu is picking mangoes. બરાબર. પછી નેક્સ્ટ લખું છું she is eating an orange. તો જુઓ પહેલા શું આવશે? એ નામ જે હોય એ પછી એને એમ ઇઝ આર આવે. એમ ઇઝ આર આવે પછી શું આવશે? એક્શન વર્ડ એટલે કે ક્રિયાસૂચક શબ્દ. અને ક્રિયાસૂચક શબ્દને તમારે આઈએનજી લગાવવાનું છે. અને પછી પાછળ એક્સ્ટ્રા વર્ડ એટલે કે વધારાના શબ્દો જે હોય એ આવશે. એ પ્રમાણે લખવાનું છે. she is eating an orange. સમજજો અને પછી લખજો. બુકમાંથી લખવાની સીધી ઉતાવળ ન કરતા. she is eating an orange. એના પછી નેક્સ્ટ લખું છું you are drinking juice. You are drinking juice. કે તમે જ્યુસ પીવો છો. પછી નેક્સ્ટ લખું છું નંબર 4. Ram is standing under the tree. Ram is standing under the tree. કે રામ છે એ ઝાડની નીચે ઊભો છે. તો જુઓ પહેલા રામ નામ આવ્યું, પછી એને એમ ઇઝ કે આર જે આપણે લાગે ઈ લખીએ છીએ, પછી એને પ્લસ ક્રિયાસૂચક શબ્દ એટલે કે એક્શન વર્ડ, અને એક્શન વર્ડ ને પછી શું કરવાનું છે? આઈએનજી લગાવવાનું છે. અને પછી પાછળ અન્ય શબ્દો. બરાબર. ખબર પડી? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ. બરાબર. હવે નીચે જુઓ નેક્સ્ટ શું લખ્યું છે? આ શબ્દોના અંતે આઈએનજી મૂકવામાં આવે છે. કયા શબ્દની પાછળ આઈએનજી લાગે છે અને કયા શબ્દની પાછળ બેવડાઈને આઈએનજી લાગે છે? અને અમુક શબ્દો હોય ત્યારે એનો પાછળ છેલ્લે જે અક્ષર ઈ હોય છે ઈ નીકળી જાય છે અને આઈએનજી લાગે છે. હા, થોડું ઝૂમ કરો ને. ઓકે બેટા, હવે દેખાશે અને સ્ક્રીનશોટ મળી જશે. ઓકે બરાબર. તો હવે એ શબ્દો કયા કયા શબ્દોની પાછળ આઈએનજી લાગે છે એ હું તમને લખાવું છું. મેમ, હા મેમ, ઉદાહરણ લખવાનું. હા, મારી જોડે જ લખવાનું છે નોટની અંદર. આઈએનજી લાગે તેવા શબ્દો બુકમાં આપેલું છે, પણ એમાંથી આપણે ઉતારા મારવાના નથી, સમજીને પછી લખવાનું છે. યસ. ચોથામાં હેઠે શું લખ્યું છે? ચોથામાં રામ is standing under the tree. થેન્ક યુ મેમ. સ્ટેન્ડ. તો સ્ટેન્ડ ની પાછળ આઈએનજી લાગશે. સ્ટેન્ડિંગ. આ તમે બરાબર સમજશો તો એના આધારે આગળ હવે ખાલી જગ્યા પ્રશ્નમાં આવશે. આના પછીના પ્રશ્નમાં ખાલી જગ્યા
આવશે તો એ તમને ક્યારે આવડશે કે અત્યારે તમે બરાબર સમજ્યા હશો કે કયા શબ્દના પાછળ ing આવે છે, શેની પાછળ ડબલ બેવડાઈને ing આવે છે, કયા શબ્દમાં ઈ નીકળી જાય છે, તો એ સમજ્યા હશો તો એના આધારે તમને ખાલી જગ્યા આવડશે. ખાલી ઉતારા મારશો તો ખ્યાલ આવશે નહીં. સ્ટેન્ડ, સ્ટેન્ડિંગ. પછી વોક તો વોકિંગ. એના પછી નેક્સ્ટ જમ્પ, કૂદવું, જમ્પિંગ. નેક્સ્ટ નંબર 4 થ્રો, throwing. Number 5 catch તો catching. એના પછી નેક્સ્ટ નંબર 6 read તો read તો શું આવશે reading વાંચવું. નંબર 7 fly તો શું આવશે flying. બરાબર ખબર પડી દરેકને? યસ.